સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં યુજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર હવે ગ્રાહકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે। હિંમતનગરના મોતીપુરા ફીડર હેઠળ આવતા સહકારી, હડિયોલ, ગઢોડા અને હાજીપુર સહિતના વિસ્તારોના સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગ્રાહકોનો આક્ષેપ છે કે યુજીવીસીએલ દ્વારા મીટર ચેક કરવાના બહાને તેમની જાણ બહાર જ આ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે। સ્માર્ટ મીટરના વપરાશ અને બાકી રકમના મેસેજ અયોગ્ય સમયે આવતા હોવાથી ગ્રાહકો મૂંઝવણમાં મુકાયા છે। વીજ બિલ સમયસર ન મળવાને કારણે ગ્રાહકોની આર્થિક આયોજનમાં મુશ્કેલી પડી રહી છે, તો સાથે જ કાળઝાળ ગરમીમાં વીજ પુરવઠાની આ અનિશ્ચિતતા અને સ્માર્ટ મીટરની જટિલતાને કારણે ધંધા રોજગાર પર પણ માઠી અસર જોવા મળી રહી છે। આ પરિસ્થિતિને પગલે રોષે ભરાયેલા ગ્રાહકોએ મોટી સંખ્યામાં યુજીવીસીએલ કચેરીએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ સમસ્યાનું કાયમી સમાધાન નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। આજે મને 11, 11:30 વાગે ખબર પડી કે મારા ઘરની અંદર લાઇટ નથી। હવે મારે મેસેજ આવે છે પણ આ લોકોએ કોઈ મેસેજ મોકલ્યો નથી કે તમારે આટલું બિલ ભરવાનું છે કરીને, નહીતર મારે લાઇટ બિલમાં એમાં કોઈ દિવસ આજે બિલ આવે ને હું તરત જ બીજે દિવસ ભરી દઉં છું। હવે હેલ્પરને મેં પૂછ્યું કે ભાઈ મારે લાઇટ ચાલુ નથી તો મીટરમાં લાઇટ ચાલુ છે? એ કહે કે હા ચાલુ છે, કે તમારે કચેરી જવું પડશે। હવે કચેરી જો મારે ધક્કા ખાવા હોય તો આ સ્માર્ટ મીટરના અને ઓનલાઈનના ફાયદા શું છે આપણને? આજે મારી પાસે કોઈ સાધન નથી। હું હાજીપુર ગામમાં રહું છું, હાજીપુરના બાલાજી બાગ સોસાયટીમાં। આજથી 4 મહિના પહેલા યુજીવીસીએલ વાળા અમારા ત્યાં આવ્યા હતા સ્માર્ટ મીટર લગાવવા માટે। જયારે લગાવતા હતા ત્યારે મેં એમને એડવાન્સમાં પૂછ્યું હતું કે સ્માર્ટ મીટર છે કે સાદા છે, તો એમને મને એવો જવાબ કે ના આ સ્માર્ટ મીટર નથી, અને એ તો જુઠ્ઠું બોલી સ્માર્ટ મીટર લગાઈ ગયા। અને અત્યારે છે ને બિલ ભર્યા પછી ઓનલાઈન લાઇટ બિલ ભરી દઈએ ને તો પણ લાઇટ ચાલુ નથી કરતા, પબ્લિકને હેરાન કરે છે। અમારા આવું સ્માર્ટ મીટર